આગળ વાત કરીએ સુરતની, જ્યાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની। ડિંડોલી વિસ્તારમાં 16 વર્ષના ભાઈએ 14 વર્ષની સગીર બહેન પર દુષ્કર્મ આચર્યું અને બહેનને ગર્ભવતી બનાવી। મળતી માહિતી મુજબ 16 વર્ષના સગીરે ટીવી પર આવતી ક્રાઇમ સિરીઝો જોઈ અને સગીર બહેનને પીંખી નાખી હતી। સગા ભાઈએ જ 14 વર્ષની બહેન પર 3 વખત દુષ્કર્મ આચર્યું। હાલ તો ડિંડોલી પોલીસમાં અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે આ કિશોરને ઝડપી લીધો છે। सूरतनी आ घटना जे शर्मसार करती आ घटना है डिंडोली विस्तारनी, जे 16 वर्षना सगा भाई पर 14 वर्षनी बहन पर दुष्कर्मनो आरोप लाग्यो छे अने क्राइमनी सीरियलो जोई अने सगा भाई आ दुष्कर्म आचर्यानो आरोप छे। हाल तो आ समग्र मामले डिंडोली पोलीसे अत्यारे सगीर आरोपीनी अटक करी छे। जे भोग बननार छे ए नानी 13 થી 14 વર્ષની દીકરી છે। આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે। આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં। બંને મા બાપ બહારે કામ કરવા જાય છે। આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું।